परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन। ऐसो पंचनमो खाओ, सर्व पाप प्रणाशनम, मंगलानि सर्वेषु, परमं भय मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। જે સમય તમારી અંદર કોઈ સંકલ્પ ના હોય તે સમયે શાંતિ સહજ મળે છે. અગ્નિર દેવતા, વાતો દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, રુદ્રા દેવતા, આદિત્યા દેવતા, મરુતો દેવતા, વિશ્વે દેવા દેવતા, બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા, વરુણો દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, ચંદ્રમા દેવતા, 8 વસુ દેવતા, 11 રુદ્રગણ, 12 આદિત્ય ગણ, મરુદગણ, વિશ્વે દેવા, બૃહસ્પતિ દેવતા, ઇન્દ્ર દેવતા અને વરુણ દેવતા વગેરે સંપૂર્ણ દિવ્ય શક્તિ ધારાઓનું મનન કરીને અમે ઇષ્ટ કામે સ્થાપિત કરીએ છીએ. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલ 7મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પરમાત્માના જીવન ચરિત્ર વિશે જાણીશું. વર્તમાન 24ના 7મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પિતાશ્રીનું નામ સુપ્રતિષ્ઠિત અથવા પ્રતિષ્ઠ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. સુપાર્શ્વનાથ ભગવાનની માતાનું નામ પૃથ્વી દેવી જણાવેલ છે. સુપાર્શ્વનાથ ભગવાનના જન્મ સમયે તેમની જાંઘ ઉપર સ્વસ્તિક અર્થાત સાથિયાનું લાંછન મોજૂદ હતું. સુપાર્શ્વનાથ પરમાત્માના શાસન યક્ષ તરીકે શ્રી માતંગ દેવ અને શાસન યક્ષિણી તરીકે
શાંતાદેવીનું વર્ણન શાસ્ત્રોમાં વર્ણવેલ છે. શ્રી માતંગ યક્ષ નીલ વર્ણ, હાથીનું વાહન અને 4 ભુજા, જમણા 2 હાથમાં બિલ્વ અને પાશ તથા ડાબા 2 હાથમાં નકુલ અને અંકુશ ધરાવે છે. શાસન યક્ષિણી શાંતાદેવીનો સુવર્ણ વર્ણ છે, હાથીનું વાહન છે અને 4 ભુજા છે. જમણા 2 હાથમાં વરદ અને જપમાળા છે, ડાબા 2 હાથમાં શૂળ અને અભય મુદ્રા છે. તીર્થંકર પરમાત્મા શ્રી શુપાર્શ્વનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 200 ધનુષ્યની વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્માના શરીરનો વર્ણ સુવર્ણ છે. તેમના પૂર્વ ભવની સંખ્યા 3 વર્ણવેલ છે. પૂર્વ ભવે નંદીશેણ નામ હતું. પૂર્વ ભવની નગરી ઘાતકી ખંડમાં પૂર્વ મહાવિદેહમાં વત્સ નામની વિજયમાં શુભાપુરી અર્થાત ક્ષેમપુરી નગરીમાં નંદીશેણ નામે તેમનો જન્મ થયેલ. પૂર્વ ભવના તેમના તે સમયના ગુરુનું નામ અરિદમન હતું. તીર્થંકર થયા પહેલાના દેવલોકમાં 6ઠા ગ્રેવેયકમાંથી ચ્યવન પામીને તેઓ આવેલા. તે વખતે તેમનું દેવભવનું આયુષ્ય 28 સાગરોપમનું હતું. તીર્થંકરના ચ્યવન સમયે તેમની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો. તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથ ભગવાનની ચ્યવન તિથિ મારવાડી પ્રમાણે ભાદરવા વદ 8મ અને ગુજરાતી પ્રમાણે શ્રાવણ વદ 8મ છે. મતાંતરે બંને તિથિઓમાં અમુક ગ્રંથોમાં શ્રાવણ સુદ 8મ પણ વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા શ્રી શુપાર્શ્વનાથ ભગવાનનો ગર્ભકાળ 9 મહિના અને 19 દિવસનો વર્ણવેલ છે. તેમના જન્મ સમયનો આરો અર્થાત ચોથા આરાના ઉત્તરાર્ધથી વારાણસી નગરી અને કાશી દેશમાં તેમનો જન્મ મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે જેઠ સુદ 12ના રોજ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો હતો. શુપાર્શ્વનાથ ભગવાને 5 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, 14 લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં અને વિવાહિત હતા. શુપાર્શ્વનાથ ભગવાનની ધર્મપત્નીનું નામ પ્રિયદર્શના હતું. તેમને 17 પુત્રો હતા, પુત્રી નથી એવું શાસ્ત્રોમાં વર્ણન મળે છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. શુપાર્શ્વનાથ ભગવાનનો ગૃહસ્થકાળ 20 પૂર્વાંગ અધિક 19 લાખ પૂર્વ છે. શુપાર્શ્વનાથ ભગવાનની માતા પૃથ્વી દેવી તે જ ભવમાં મોક્ષે ગયા હતા, જ્યારે તેમના પિતાશ્રી મૃત્યુ પછી ઈશાન દેવલોકમાં ગયા હતા. શુપાર્શ્વનાથ ભગવાનની દીક્ષા તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે જેઠ સુદ 13 ગણાય છે. તેમની દીક્ષા નગરી વારાણસી અને દીક્ષા ભૂમિ સહસ્તામ્રવન ગણાય છે. તેમની સાથે 1000 અન્ય વ્યક્તિઓએ પણ દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથની શિબિકાનું નામ હતું મનોહરા. દીક્ષાનો સમય હતો બપોરે. ભગવાને પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે છઠનો તપ હતો. દીક્ષા પછી પ્રથમ પારણું ખીરથી કરેલું અને આ પારણું
મહેન્દ્ર નામના એક સૌભાગ્યશાળી ગૃહસ્થને ત્યાં પાટલીખંડ નગરમાં થયેલું. સૌભાગ્યશાળી મહેન્દ્રને પંચવૃષ્ટિ દેવોએ કરીને અદ્ભુત ભાગ્યશાળી બનાવેલ. શુપાર્શ્વનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 9 માસનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથ ભગવાનની કેવળ જ્ઞાન તિથિ મારવાડી પ્રમાણે ફાગણ વદ છઠ અને ગુજરાતી પ્રમાણે મહાવદ છઠ ગણાય છે. કેવળ જ્ઞાનની નગરી વારાણસી અને કેવળ જ્ઞાન ભૂમિ સહસ્ત્રામ્ર વન ગણાય છે. કેવળ જ્ઞાન સમયે ભગવાનને છઠનો તપ હતો અને શિરીષ વૃક્ષની નીચે ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. ભગવાનના જીવન દરમિયાન ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસનું હતું. જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 1 ગાઉ 400 ધનુષ્યની હતી. સંવત્સરણની ઊંચાઈ 36 કોષ અશોક વૃક્ષ સાથે હતી. તીર્થંકર પરમાત્માની કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં પ્રધાન વિષય અન્યત્વ ભાવનાનો હતો. તીર્થંકર પરમાત્માની 35 ગુણોથી યુક્ત અર્ધભાગદી ભાષામાં અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે વિદર્ભ નામનો ગણધર બને છે અને કુલ ગણધરોની સંખ્યા 95 છે. તેમની પ્રથમ શિષ્યા સાધ્વીનું નામ સોમા હતું. મુખ્ય ભક્ત રાજા દાનવીર્ય હતો. ભગવાનના પરિવારમાં 11,000 કેવળ જ્ઞાની, 9,150 મન પર્યય જ્ઞાની, 9,000 અવધિ જ્ઞાની, 2,030 14 પૂર્વધર, 15,300 વૈક્રિય લબ્ધિધારી અને 3 લાખ સાધુ ભગવંતો જે પંચરંગી વસ્ત્રમાં રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતા. સાધ્વીની સંખ્યા 4,30,000 હતી. તેમના સમયમાં વાદી મુનિ 8,400, શ્રાવકની સંખ્યા 2,57,000 અને શ્રાવિકાની સંખ્યા 4,93,000 હતી. ભગવાનને કેવળ જ્ઞાનનો સમય 9 માસ 20 પૂર્વાંગ ન્યૂન 1 લાખ પૂર્વનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી પ્રમાણે ફાગણવદ સાતમ અને ગુજરાતી તિથિ પ્રમાણે મહાવદ સાતમ ગણાય છે. તીર્થંકર પરમાત્માનું નિર્વાણ નક્ષત્ર અનુરાધા અને વૃશ્ચિક રાશિ તથા નિર્વાણ સમયે આસન કાયોત્સર્ગ હતું. નિર્વાણ સમયે 30 દિવસના ઉપવાસનું તપ હતું. નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે અને તે સમયે તેમની સાથે અન્ય 500 જીવો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ વેળા દિવસના આગળના ભાગે છે. સમેત શિખર ઉપર જે જગ્યાએથી નિર્વાણ પામ્યા તે ટૂંકનું નામ પ્રભાસગીરી ગણાય છે. સમેત શિખર યાત્રાનું ફળ તે સમયે 32 કરોડ ઔષધ ઉપવાસ ગણાતું હતું. તે ટૂંક ઉપરથી કુલ 84 કરોડ 72,07,742 જીવો મોક્ષે ગયા છે. તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વમાં 20 પૂર્વાંગ ન્યૂન છે. આયુષ્ય 20 લાખ પૂર્વનું છે. અંતરમાન 9,000 કોટી સાગરોપમ છે. તેમના સમયમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાતા હતા. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ ગૃહરાજ નામે પ્રચલિત હતું અને જિનાલયના દ્વાર દક્ષિણ દિશામાં હતા. તીર્થંકર પરમાત્મા શુપાર્શ્વનાથ ભગવાનનું ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક વિશાખા નક્ષત્ર અને તુલા રાશિ ગણાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. તીર્થંકર પરમાત્માનો ગણ રાક્ષસ અને યોની મૃગ, રાશિ તત્વ વાયુની ગણાય છે અને રાશિની જાતિ શુદ્ર ગણાય છે. તીર્થંકર પરમાત્માનો વર્ગ મેષ ગણાય છે.
તેમનું પ્રાકૃત નામ સુપાંસમ ગણાય છે. આટલી માહિતી જાણ્યા પછી હવે વર્તમાન 24ના 7મા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનની જન્મકુંડલીનો પરિચય જાણવાનો પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા સુપાર્શ્વનાથ ભગવાનનો જન્મ કુંભ લગ્નમાં ભગવાનનો જન્મ થયો. કુંભ લગ્નમાં શનિ અને રાહુ છે. બીજા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મેષ રાશિ છે. ચોથા સ્થાનમાં વૃષભના સૂર્ય, શુક્ર અને બુધ છે. ત્રીજા સ્થાનમાં, પાંચમા સ્થાનમાં મિથુન રાશિ છે. છઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિમાં એક પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં સિંહ રાશિનો ગુરુ કેતુ છે. આઠમા સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી. અને નવમા ભાગ્ય સ્થાનમાં મિથુન રાશિનો તુલા રાશિનો ચંદ્ર છે. 10મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ છે. 11મા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. અને 12મા સ્થાનમાં મકર રાશિમાં પણ એક પણ ગ્રહ ઉપસ્થિત નથી. તીર્થંકર પરમાત્મા સુપાર્શ્વનાથ ભગવાનની જન્મકુંડળીમાં કુંભ લગ્નમાં શનિ સ્વગૃહી છે. ચોથા સ્થાનમાં શુક્ર વૃષભ રાશિનો સ્વગૃહી છે. 10મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો મંગળ સ્વગૃહી છે. તો કે ભાઈ શનિ, મંગળ અને શુક્ર 3 ગ્રહો સ્વગૃહી બને છે. ગુરુ શનિમાં કેન્દ્રમાં લગ્નમાં શનિ છે અને 7મા સ્થાનમાં ગુરુ છે. શનિની 7મી દ્રષ્ટિ ગુરુ ઉપર છે. શ્રેષ્ઠ અધ્યાત્મ યોગ થાય છે. ભાગ્ય સ્થાનમાં તુલા રાશિનો ચંદ્ર, શુક્રના ઘરનો ચંદ્ર શ્રેષ્ઠ યોગ સર્જે છે. આવી દિવ્ય કુંડળી વિશે સંક્ષિપ્ત પરિચય મેળવ્યા પછી આપણે સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરીશું. શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય મહેન્દ્ર મહિન્દ્રાદ્રયે નમસ્વતુ વર્ણસંઘ ગગનાંબોગ માસ્વતે. અર્થાત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણોની ઇન્દ્રોએ પૂજા કરી છે એવા શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રને નમસ્કાર હો. હિન્દીમાં સ્તુતિ. સબહરણ દારિદ્ર જગત સ્વામી भयो नामी जगतधि रविशेष और नरेश पूजे इंद्रलोक सुभक्ति ही सब भाव शुद्धे धार विनवे सुपार्श्वनाथ जिनेश्वरम सब भविक जन मिल करे पूजा जपो नित परमेश्वरम. गुजराती में स्तुति है. आखी पृथ्वी सुखमय बनी आपना जन्म काले भव्यो पूजे भय रहित थई आपने पूर्ण वाहले पामे मुक्ति भव भय थकी जे स्मरे नित्यमेव नित्य वंदु तुम चरण मा श्री सुपार्श्वेष्ट देव. गुजराती छंद. सेवा करे युगल यक्ष सुहंकरो ने वीजे धरी कर विषे शुभ चामरो ने वाणी सुणे सरस जो यण एक सारी वंदु सुपार्श्व पुरुषोत्तम प्रीतिकारी.
સુપાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ માંડવગઢમાં આવેલું છે. હવે પ્રાર્થના કરીએ. ત્રિભુવન તારક હે તીર્થંકર, અમ સૌની છો આસ તમે, શ્વાસો શ્વાસની આસપાસ સુપાર્શ્વ તણો વિશ્વાસ રમે. સુણજો વિનતી અમ ભક્તોની દુખડા દૂર કરી દેજો, નિષ્દિન પ્રાર્થના કરીએ ક્યારેક પ્રભુ મંજૂર કરી લેજો. ચૈત્યવંદન. શ્રી સુપાર્શ્વ જીણંદ પાસ ટાળ્યો ભવ ફેરો, પૃથ્વી માત ઉરે જયો તે નાથ હમેરો. પ્રચિતિત સુત સુંદરુ વારાણસી રાય, 20 લાખ પૂર્વતણું પ્રભુતિનું આય. ધનુષ બસે જીન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર, પદ્મ પસે જરસ રાજતો તાર તાર ભવતાર. સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તવન. એસે સ્વામી સુપાર્વસે દિલ લગા, સુખ જગા દુખ ભગા જગતારણા. રાજહંસ કુમાન સરોવર રેવા જલ સમૂહ, વારણા ખીર સિંધુ જયુ હરિકો પ્યારો. જ્ઞાની કુતત્વ વિચારણા, મોરકુ મેહ ચકોરકુ ચંદા. મધુમન મથ ચિત ઠારના, ફૂલ અમૂલ ભ્રમર હું. અંબકી કોકિલ કુ સુખ કારના, સીતા કુ રામ કામ જયુરતી કુ. પંથી કુ ઘર બારના, દાની કુ ત્યાગ. થાગ બન હું કુ યોગી કુ સંયમ ધારણા. નંદનવન જયુ સુર કુ વલ્લભ, ન્યાયી કુમ ન્યાય વિનિહારના. ત્યું મેને मन तू ही सुहायो, और तो चित्त से उतारना. श्री पार्श दर्शन पर तोरे कीजे कोटि उवारना. श्री नय विजय विबुध सेवक को दियो समता रस पारणा. वर्तमान 24 सातमा तीर्थंकर श्री पार्श्वनाथ भगवान समेत शिखर ની ઉદ્યોતગીરી ટૂંક ઉપરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયા. તે સમેત શિખર ટૂંકનો દુહો આપણે જાણીશું. ઉદ્યોતગીરી ટૂંક સુપાર્શ્વનાથ, સમેત શિખર તીર્થ સાર. સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજુ અનંતી વાર. સુપાર્શ્વનાથ ભગવાનના 3 ભવ, તેમાં નંદીશેણ નામના ભવમાં તેમને સમકિત અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરેલું. ત્યાંથી સીધા 6ઠા ગ્રેવક દેવલોકમાં ગયેલા અને 3જા ભવે સુપાર્શ્વનાથ ભગવાન રૂપે ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મ ધારણ કરેલ. સુપાર્શ્વનાથ ભગવાનના પંચકલ્યાણક તિથિઓ અને તે સમયે કયા જપ કરવા તે જાણીશું. 54 કલ્યાણક તિથિ શ્રાવણ વદ 8મ. મંત્ર જપ ઓમ રીમ સુપાર્શ્વનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ જેઠ સુદ 12. મંત્ર ઓમ રીમ સુપાર્શ્વનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ જેઠ સુદ 13. મંત્ર ઓમ રીમ સુપાર્શ્વનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ મહાવદ છઠ્ઠ. મંત્ર જપ ઓમ રીમ સુપાર્શ્વનાથાય સર્વજ્ઞાય નમઃ. અને મોક્ષ કલ્યાણક તિથિ મહાવદ 7મ. ઓમ રીમ સુપાર્શ્વનાથાય
પારંગતાય નમઃ. અત્રે વર્તમાન 24ના 7મા તીર્થંકર શુપાર્શ્વનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ